તો પાટણમાં પ્રી મોન્સૂન કામગીરી તદ્દન નિષ્ફળ ગઈ છે। પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે। ચીફ ઓફિસર સામે કિરીટ પટેલ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા। ચીફ ઓફિસર માત્ર ફોટા પડાવવામાં વ્યસ્ત છે તેવું કિરીટ પટેલે કહ્યું। કામગીરીના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરાય છે। માત્ર 5 ઇંચ વરસાદમાં પાટણ પાણીમાં તરબોળ થઈ ગયું છે। હેરાન પરેશાન જનતાની મુક્તિની માંગ થઈ રહી છે। સોશિયલ મીડિયામાં સિંઘમ બનવાનું બંધ કરો તેવું કિરીટ પટેલે આક્ષેપ કર્યો। માત્ર ટોપીઓ પહેરી અને ફોટા પડાવવાની અંદર રચ્યા પચ્યા રહ્યા છે। માત્ર ટોપી પહેરવાથી કામ ના થઈ શકે। હંમેશા જે લોકો ટોપીઓ ફેરવવા માટે ટેવાયેલા હોય એવા લોકોને મારે કહેવું છે કે પ્રી મોન્સૂનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરો છો અને માત્ર પહેલા વરસાદની અંદર 4-5 ઇંચ વરસાદની અંદર પાટણ એ પાણીની અંદર તરબોળ બન્યું છે। ઘણી બધી જગ્યાએ પાણી ભરાયા છે। પાટણની જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે। એટલે જો તમે સારું કામ કરશો અને માત્ર ટોપી પહેરી અને શો નહીં કરો તો અમે તમને અભિનંદન આપીશું। પરંતુ સરકારે પણ આ બાબતે ગંભીર નોંધ લીધી છે કે આ ચીફ ઓફિસર કેટલા જાગૃત છે। કમિશનરે પણ નોટિસ આપી છે। એટલે સિંઘમ બની અને માત્ર વાહવાહી કરવા મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર વાહવાહી કરવાને બદલે પાટણની જનતા રાહ જોઈ રહી છે કે પ્રી મોન્સૂનની કામગીરી હવે પૂરી થઈ, ચોમાસું શરૂ થઈ ગયું છે। વર્ષોથી જે પણ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે નગરપાલિકાના રેકર્ડ ઉપર છે। એટલે આ બાબતે ગંભીરતાથી લઈ અને પાટણની જનતાને જે પાણી ભરાવાની સમસ્યા છે એમાંથી મુક્ત કરવી જોઈએ।